મહિલાઓની સિદ્ધિઓ, યોગદાન અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે. એવું જ એક ઉદાહરણ જામકંડોરણાના ખોડલધામ મહિલા સમિતિના રશ્મિબેન બાંધા છે. આ સમિતિમાં રહી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા છે, જેમનો અટલ વિશ્વાસ છે કે મહિલાઓ સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેમના વિના સમાજનો વિકાસ અધૂરો છે. જામકંડોરણા તાલુકા ખોડલધામ મહિલા સમિતિ રશ્મિબેન બાંધા. આજે હું તમને 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે થોડું કહીશ. 8મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું બહેન, દીકરી, માં, સાસુ, વહુ દરેક રૂપમાં રહેલ મહિલાઓને હું કોટી કોટી વંદન કરું છું કે આજના દિવસે હું મહિલાઓ વિશે અને બહેનો વિશે મને ખૂબ પ્રાઉડ છે કે બહેનો બધા જ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક કે અવકાશ ક્ષેત્ર, દરેક ક્ષેત્રે અમારી બહેના ભાઈઓની સમોવડી બની અને આગળ વધી રહી છે. એ માટે મને ખૂબ ગૌરવ છે. અને હું મારા જામકંડોરણા વિશે વાત કરું તો અમારે ખોડલધામ મહિલા સમિતિ કન્વીનર પદે હું છું અને મારી અંડરમાં 25 ગામો જામકંડોરણા તાલુકાના જોડાયેલા છે અને અનેકવિધ સેવાકીય કાર્યો અમે બહેનો દ્વારા કરીએ છીએ. આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ કેમ્પો કરેલા છે. કોરોના જેવા વિકટ પરિસ્થિતિમાં પણ અમે ઉકાળાને લગતા અને અન્ય ક્ષેત્રોમાં પણ સેવા આપેલી છે. આમ અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. હાલ પણ અનેક કાર્યમાં જેમ જોઈએ તો સંઘે શક્તિ નારી શક્તિ એ જાણી અને જામકંડોરણામાં આયોજિત 551 દીકરીઓના સમૂહ લગ્ન હતા ત્યારે પણ અમારા સમિતિના બહેનો ખૂબ જ સારી રીતે સ્વયંસેવક તરીકેની સેવા બજાવેલી છે. આમ જોઈએ તો દરેક ક્ષેત્રે નારી છે એ તો આપણે ઇતિહાસથી જાણીએ છીએ. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ની વીરતાથી લઈ અને જીજાબાઈની વીરતાને પણ આપણે જાણીએ છીએ અને કલ્પના ચાવડા અને સુનીતા વિલિયમ જે અવકાશ ક્ષેત્રે પણ સફર કરીને આવ્યા છે એ પણ જાણીએ છીએ. એટલે નારી શક્તિ જિંદાબાદ કહીએ અને નારી તું નારાયણી, નારી સર્વ ક્ષેત્રે પૂજનીય છે અને સર્વ ક્ષેત્રે આગળ વધી રહી છે. આમ નારી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. પરંતુ આજ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચ તો મને ખૂબ ખૂબ આનંદ છે કે આ અમારા સ્પેશિયલ બહેનો માટેનો દિવસ છે અને બહેનો દરેક ક્ષેત્રમાં આગળ હજુ વધે એવી મારી શુભકામના છે. અને બીજું ખાસ એ કે દિવાળી જેવા પ્રસંગમાં લક્ષ્મીજીની પૂજા થાય છે, પણ ઘરે ઘરે રહેલી દીકરી બહેનો અને વહુ સ્વરૂપે રહેલી દીકરીઓની પણ પૂજા થાય તો એ ખરા શબ્દમાં લક્ષ્મી પૂજન જ છે. અને અમારા બહેનોને પૂજનીય ગણવામાં તો વર્ષોથી ઇતિહાસમાં જ છે કે યત્ર પૂજ્યતે નારી તત્ર રમન્તે દેવતા. જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં જ દેવતાનો વાસ છે. એનો મતલબ એવો છે કે દરેક ક્ષેત્રમાં નારી આગળ આવે છે અને એ પૂજનીય છે. અસ્તુ.